ચોક્કસ. અહીં આપેલા પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 62. નીચેના વ્યક્તિત્વ સિદ્ધાંતો સાથે તેના રચયિતાના નામ જોડો. જવાબ: D1B, 2A, 3C અને 4D. સમજૂતી: વિશ્લેષણાત્મક સિદ્ધાંત યુંગ. B. વૈયક્તિક મનોવિજ્ઞાનનો સિદ્ધાંત એડલર. A. આંતરવૈયક્તિક સિદ્ધાંત સુલ્લિવાન. C. મનોસામાજિક સિદ્ધાંત એરિક એરિક્સન. D. 63. આખી માનવજાતિના અનુભવો જે આપણામાંથી દરેકને આપણા પૂર્વજો પાસેથી પ્રાપ્ત થાય છે તે નીચેનામાંથી શેમાં સંચિત હોય છે? જવાબ: B. સામૂહિક અચેતન. સમજૂતી: યુંગના સિદ્ધાંત મુજબ સામૂહિક અચેતન એ આખી માનવજાતિના અનુભવોનો સંગ્રહ છે. 64. યુંગની કઈ સંકલ્પના ફ્રોઇડના ઈડની સંકલ્પના સાથે મળતી આવે છે? જવાબ: D. છાયા. સમજૂતી: યુંગની છાયાની સંકલ્પના ફ્રોઇડના ઈડની સંકલ્પના સાથે મળતી આવે છે જે વ્યક્તિના અસ્વીકાર્ય પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે. 65. સામૂહિક અચેતનમાં સંચિત પૌરાણિક અનુભવોની અભિવ્યક્તિ અમુક પ્રતિમાઓના રૂપમાં થાય છે તેને યુંગ શું કહે છે? જવાબ: C. આગ સંસ્કારો. સમજૂતી: યુંગના મતે આગ સંસ્કારો એ સામૂહિક અચેતનમાં સંચિત પૌરાણિક અનુભવોની અભિવ્યક્તિ છે. 66. યુગે અંતર્મુખી તથા બહિર્મુખી વ્યક્તિત્વના પરસ્પર વિરોધી પણ પૂરક તત્વોને શેના વડે દર્શાવ્યા છે? જવાબ: A. યાંગ ઇન મોટિફ. સમજૂતી: યુંગના મતે યાંગ ઇન મોટિફ અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વના પૂરક તત્વોને દર્શાવે છે. 67. એડલરના મત મુજબ માનવના બધા વર્તનને કયા સંદર્ભમાં સમજી શકાય છે? જવાબ: A. લઘુતાભાવ. સમજૂતી: એડલરના મતે લઘુતાભાવ એ માનવ વર્તનને સમજવા માટેનું મુખ્ય પરિબળ છે. 68. એડલરના મત મુજબ કયા પ્રકારના જીવનશૈલી વલણમાં સામાજિક અભિરુચિ અને ક્રિયાની માત્રાની કમી જોવા મળે છે? જવાબ: D, B અને C. સમજૂતી: એડલરના મતે પ્રાપ્ત કરવાવાળો પ્રકાર અને દૂર થઈ જવાવાળો પ્રકારના જીવનશૈલી વલણમાં સામાજિક અભિરુચિ અને ક્રિયાની માત્રાની કમી જોવા મળે છે. અગણો 70. કયા મનોવૈજ્ઞાનિકે વ્યક્તિત્વ વિકાસમાં બાલ્યકાલીન અવસ્થામાં સલામતીની જરૂરિયાત સેફ્ટી નીડને મહત્વની ગણાવી છે? જવાબ: A. કારેન હોર્ની. સમજૂતી: કારેન હોર્નીએ બાલ્યકાલીન અવસ્થામાં સલામતીની જરૂરિયાતને મહત્વની ગણાવી છે. 70. વ્યક્તિત્વના સિદ્ધાંતો આપનારમાં નીચેનામાંથી કોણ સામાજિક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતવાદી ગણી શકાય? જવાબ: D. A, B અને C. સમજૂતી: એરિક ફ્રોમ, એડલર અને કારેન હોર્ની એ સામાજિક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતવાદી ગણી શકાય.